હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં રહેતી 11 વર્ષની ઉંમરે વૈષ્ણવી સંજયસિંહ બારિયા એ દિલ્હીમાં યોજાયેલ સ્કૂલ ગેમ ઓફ ઇન્ડિયાના કરાટેમાં ભાગ લીધો, જેમાં વૈષ્ણવીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, જેને લઈને ભારતમાં તેને 3જા નંબરે આ મેડલ મેળવ્યો છે, જેને લઈને તેમના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી। સાથે જ તેની સાથે વાત કરતા જાણવા મળ્યું કે તે ઇન્ડિયા લેવલ પર રિપ્રેઝેન્ટ કરી ચૂકી છે। હોરેસ્ટ એકેડમીમાં ટ્રેનિંગ લઈ વૈષ્ણવીએ વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે। કોઈપણ સફળતા મેળવવા પહેલાં સખત મહેનત કરવી પડતી હોય છે, તેવી જ રીતે તેના દ્વારા પણ મહેનત કરવામાં આવી। મહેનત, એકાગ્રતા, પ્રયત્ન, હિંમત અને પરસેવાની જરૂર પડે છે, અને તેનું જીવતું જાગતું ઉદાહરણ જ આપણી ગુજરાતની દીકરી વૈષ્ણવી સંજયસિંહ બારિયા કે જે SGFI સ્કૂલ ગેમ ઓફ ઇન્ડિયા નેશનલ કરાટે ટુર્નામેન્ટ દિલ્હીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને ગુજરાતમાં તે બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું અને વડોદરાની સંત કબીર સ્કૂલનું નામ તેને દીપાવ્યું છે। સારું પ્રદર્શન કરી ગૌરવ અપાવ્યું છે। વૈષ્ણવીએ પોતાના વચન આપ્યું છે કે આવતા વર્ષે તે વધુ મહેનત કરીને ગુજરાત માટે ગોલ્ડ મેડલ પણ લાવશે। ત્યારે ખૂબ જ ગર્વની વાત આપણા તમામ માટે છે, અને ખાસ કરીને આપણા વડોદરા માટે। મારું નામ વૈષ્ણવી બારિયા છે। હું સંત કબીર સ્કૂલમાં ભણું છું। કયા સ્કૂલમાં તમે ટુર્નામેન્ટમાં પાર્ટ લીધું હતું ને જે મેડલ આપ્યું? મેં કરાટેની ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને મારો નેશનલમાં બ્રોન્ઝ આવ્યો છે। કેટલી ઉંમર છે આપની? મારી 12 વર્ષ છે। કેટલી મહેનત કરી હતી ટુર્નામેન્ટ માટે અને કેવી રીતે? અમે બહુ મહેનત કરી હતી અને ત્યાં આગળ કેમ્પ બી હતો, તો અમે લોકો 2-2 કલાક 4-4 કલાક ત્યાં આગળ પ્રેક્ટિસ કરતા હતા। કરાટેની ક્યારથી તમે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો? કેટલા વર્ષથી પ્રેક્ટિસ? મેં 6 યર્સની હતી ત્યારથી કરી રહી છું। આગળ શું બનવા માંગો છો ફ્યુચરમાં? એક તો મને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે અને ઇન્ડિયા માટે ગોલ્ડ લાવવો છે। ગોલ્ડ મેડલ તમે જીત્યું તો આટલા બધા કોમ્પિટિશન હતા, તમને ડર નહીં લાગ્યો કે કેવી રીતે તમે પરફોર્મ કર્યું? ના, કરાટેમાં આવીને અને મારું કોન્ફિડન્સ લેવલ બહુ વધી ગયું અને ત્યાં આગળ કંઈ બીક પણ નહોતી લાગતી, કારણ કે બધી લોકલ ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપ રમી છું ને, એટલે ટીચર્સ અને માતા પિતાનો કેટલો સપોર્ટ હતો? ટીચર્સ અને માતા પિતાનો બહુ જ સપોર્ટ હતો, અને સુજુ સર, સંજય સર, સુમન મેમ, હેમંત સેમભાઈ, માનવ સેમભાઈ, આ બધા મને ટ્રેન કરતા હતા નેશનલની ટુર્નામેન્ટ માટે, અને મેં એમને થેન્ક યુ કહેવા માગું છું કે એમના લીધે એમના સપોર્ટથી, એમની ટ્રેનિંગથી મારો આ મેડલ આવ્યું છે। કેટલી ખુશી થાય છે આ મેડલ જીત્યા પછી? મને બહુ જ ખુશી થઈ રહી છે, અને મેં એ કહેવા માગું છું કે થેન્ક યુ મને આટલું બધું સપોર્ટ કરવા માટે, કારણ કે અગર મારું કોન્ફિડન્સ લેવલ હાઈ કરવા માટે ત્યાં આગળ બધા બહુ જ હતા, પણ ત્યાં આગળ જે ટ્રેનિંગ આપી હતી ને એ જ બધું મેન હતું, તો ત્યાં આગળ એ કરી અને મને બહુ જ મજા આવી ત્યાં આગળ। આ ટુર્નામેન્ટ માટે કયા સ્ટેટમાં ગયા હતા? ક્યાંથી રમ્યા? અમે દિલ્હી ગયા હતા અને ત્યાં આગળ કેટલી મહેનત કરશો બીજે કોઈ મેડલ લેવા માટે? ઇન્ડિયા લેવલ પર આપણે રમવું છે ફ્યુચર? હા, કેટલી મહેનત કરવાના છે? બહુ જ મહેનત કરીશ અને નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ કે મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી શકું ત્યાં આગળ અને ગોલ્ડ લાવું ઇન્ડિયા માટે। એકચ્યુઅલી અમારું હોરસ કરાટે ફેડરેશન છે, જે હોરસ એકેડમીના અંડરમાં આવે છે। હોરસ કરાટે ફેડરેશન જે હોરસ એકેડમીના અંડરમાં આવે છે। અમારા અહીંયા કરીબન 300થી વધારે બાળકો છે જે ઇવનિંગ ક્લાસ કરે છે, અને એની સાથે સાથે જે બીજા બધા સ્કૂલના છે તેઓ બધા મળીને અમારી પાસે ટોટલ 3000 જેવા બચ્ચાઓ છે અમારું। અને આ જેટલા પણ બચ્ચાઓ જે છે ને તે લોકોને અમે મેક્સિમમ એ ટ્રાય કરતા હોઈએ છીએ ગવર્મેન્ટના જેટલા પણ ટુર્નામેન્ટ છે એ બધા ટુર્નામેન્ટ એ લોકો કન્ડક્ટ કરે, જેનાથી શું બેનિફિટ થાય છે કે એ લોકોને એક તો કોન્ફિડન્સ લેવલ વધે છે, એ લોકોને એક્સપિરિયન્સ થાય છે કે ઓલ ઓવર ઇન્ડિયાના બીજા બધા ફાઇટર છે તેની સાથે જઈને એ લોકો ફાઇટ કરી શકે। ઓકે, અને ફ્યુચરમાં શું છે કે એ લોકો ઇન્ડિયાને પણ રિપ્રેઝેન્ટ કરવાનું હોય તો એ લોકો ઇન્ડિયાને પણ રિપ્રેઝેન્ટ કરી શકે। અને આ જે બચ્ચા જે કે વૈષ્ણવી સંજય બારિયાની હું તમને વાત કરું તો એ છોકરી દિવસના 3 થી 4 કલાકનું પ્રેક્ટિસ કરતી હતી। એના સ્કૂલના ટાઈમમાં પણ એ હોમવર્ક પણ કરે અને પ્રેક્ટિસ પણ કરે, એ રીતે છોકરી અહીં સુધી પહોંચી।
હવે બીજા જે અમારા ખેલ મહાકુંભ ને SGFIના જે પણ ટુર્નામેન્ટ આવશે ભવિષ્યમાં તેમાં અમારા બધા છોકરા લોકો પાર્ટ લેશે. અને આ છોકરીએ એક એવું મિસાલ ઊભું કર્યું કે જેના અંદર બધાનું મોટિવેશન હાઈ થયું. બધાને એવું લાગી રહ્યું છે કે અમને પણ કંઈક ને કંઈક એવું કરવાનું છે જેનાથી અમે પણ દેશનું નામ રોશન કરી શકીશું, સ્ટેટનું નામ રોશન કરી શકીશું. તે એક બહુ મોટી એક સિદ્ધિ છે અમારા. ટ્રેનર કેટલી ખુશી થઈ રહી છે? એકચ્યુઅલી એવું છે ને મેમ કે એક ખુશી અમે બયાન નહીં કરી શકીએ કોઈ વર્ડમાં, કેમ કે અંદર જે ફિલિંગ થઈ રહ્યું ને કે મતલબ બચ્ચા અમારું આ સ્ટેટ લેવલ સુધી રમ્યું, પછી નેશનલ લેવલ સુધી રમ્યું, એટલે અમે ખુશીનું મતલબ કોઈ વર્ડમાં અમે એક્સપ્લેન નહીં કરી શકીએ. પણ એટલું છે કે અમારું પણ છે ને મોટિવેશન એટલું હાઈ થઈ રહ્યું છે કે હવે અમને એવું લાગી રહ્યું છે કે એવરી બચ્ચા, દરેક બચ્ચાને અમને છે ને એકદમ ગ્રાઉન્ડ લેવલથી હાઈ લેવલ સુધી બધી જ ટ્રેનિંગ એમને આપવાનું છે. માર્શલ આર્ટ ફક્ત ને ફક્ત એ વસ્તુ નથી કે તમારું મારધાડ ત્યાં સુધી સીમિત નથી. માર્શલ આર્ટથી તમારું બ્રેન ડેવલપમેન્ટ થાય છે, મેન્ટલ હેલ્થ પણ તમારું ડેવલપ થાય છે, અને ફિઝિકલ હેલ્થ પણ ડેવલપ થાય છે. તમારું કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારા અંદર ડિસિપ્લિન આવે છે, તમારા અંદર ફોકસ જે હોય છે ને, ફોકસ કરવાની ક્ષમતા તમારા અંદર વધે છે. એટલે આ ઘણી બધી બેનિફિટ છે. જો કે અમારું હોરસ એકેડમી જે છે તે છે અમારું હોરસ મલ્ટી માર્શલ આર્ટ્સ. તેમાં બધા માર્શલ આર્ટ્સ છે અને મેજર અમાઉન્ટ છે કરાટે, કિક બોક્સિંગ અને વેપન, જેને કોબોડો કહીએ છીએ. અને બીજા પણ 3 થી 4 માર્શલ આર્ટ્સ અમે હજુ પણ એમાં એડ કરી રહ્યા છીએ. સુજુ નાયર.